નમસ્કાર મિત્રો, હું છું નીરવ ત્રિવેદી અને ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ હંગરી જંકશનમાં. મિત્રો, આપણે નીલકંઠ ધામ પહોંચ્યાની મુલાકાતનો આ ત્રીજો ભાગ શરૂ કરી રહ્યા છીએ. આજના આ એપિસોડમાં આપણે મુલાકાત લઈશું સહજાનંદ યુનિવર્સની. સહજાનંદ યુનિવર્સ એક માઇથોલોજીકલ પાર્ક છે અને નીલકંઠ ધામ પહોંચ્યાનું એક મુખ્ય આકર્ષણ છે. મુખ્ય મંદિરની સામે આવેલા આ પાર્કની મુલાકાત લેવા માટે અહીંયા ટિકિટ રાખવામાં આવેલી છે. મોટાઓ માટે 200 છે અને નાના બાળકો માટે 100 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. મુલાકાતના સમય વિશે વાત કરીએ તો અહીંયા બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6:30 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવે છે. આજના આ વિડીયોમાં આપણે આ પાર્કની દરેક ડિટેલ ઇન્ક્લુડ કરી છે, જેથી આપને વર્ચ્યુઅલ ટૂર કરાવી શકીએ અને આપ પણ આપનું પ્લાનિંગ કરી શકો. પાર્કની શરૂઆતમાં સુંદર ગરુડ ગેટ આવેલો છે, ફાઉન્ટેન આવેલા છે, તેમજ મિની ગાર્ડન બનાવવામાં આવ્યું છે. સહજાનંદ યુનિવર્સના આ ભવ્ય પ્રદર્શનને જોવા માટે આપને 2 થી 3 કલાકનો સમય તો જોઈશે જ. આ પાર્કમાં આપને આર્ટ્સ, સાયન્સ, ટેકનોલોજીથી લઈને રામાયણ મહાભારતના પ્રસંગો વિશે માહિતી મળી રહેશે. પાર્કના આ રસ્તામાં આપને અલગ અલગ દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો ભગવાન શ્રી સ્વામિનારાયણ તમામ હરિભક્તોને પિચકારીથી હોળી રમાડી રહ્યા છે. આ પ્રસંગ છે સંજીવની બુટી લાવતા હનુમાનજીનો. આ છે રાધા કૃષ્ણજીની સુંદર મૂર્તિ કે જેમાં તેઓ ઝૂલા પર ઝૂલી રહ્યા છે. તો મિત્રો, આ છે ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંગીત ખંડ કે જ્યાં તેઓ સુંદર સંગીતનું શ્રવણ કરી રહ્યા છે. પ્રસ્તુત દ્રશ્યમાં છે રામાયણનો એક પ્રસંગ કે જેમાં કુંભકર્ણને જગાડવા માટે લંકાવાસીઓ ઢોલ નગારા વગાડી રહ્યા છે. મિત્રો, આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે એક સુંદર વ્યૂ પોઈન્ટ છે કે જ્યાંથી આપ સનસેટનો નજારો લઈ શકો છો.
તો મિત્રો આ દ્રશ્યમાં આપ શંકર ભગવાનની ચાંદનો અદ્ભુત નજારો જોઈ શકો છો। ફરી એકવાર રામાયણનું દ્રશ્ય છે કે જેમાં અંગદનો પગ કોઈ લંકાવાસી ઉઠાવી નથી શકતા। આ ઉપરાંત આપ જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુલવાસીઓની રક્ષા માટે ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળીએ ઉપાડી લીધો હતો, તેનું પણ સુંદર દ્રશ્ય અહીંયા બનાવવામાં આવ્યું છે। તો મિત્રો સહજાનંદ યુનિવર્સની મુલાકાતનો આ પાર્ટને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ। આવનારા વિડીયોમાં આપણે આ મુલાકાતને કન્ટિન્યુ કરીશું, તેમજ હોરર હાઉસ, મિરર હાઉસ જેવા અન્ય આકર્ષણો વિશે પણ આપણે વાત કરીશું। ત્યાં સુધી આપ સૌ જોડાયેલા રહો અમારી ચેનલ હંગરી જંકશન સાથે। બાય બાય।